શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જે ફાગણ વદ 11 જે એકાદશીનું નામ છે પાપમોચીની એકાદશી ક્યારે રહેવાની છે, 16 કે 15 માર્ચ, તથા આ એકાદશીની તિથિની શરૂઆત ક્યારે થાય છે તથા આ એકાદશીનું વ્રત ક્યારે રહેવાનું છે, આ વ્રતના પારણા ક્યારે કરવાના છે તથા આ વ્રતની મહાત્મ્ય તથા વ્રતવિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ. ભગવાન વિષ્ણુ મંગલમય છે, તે ગરુડની ધજાવાળા ભગવાન મંગલ સ્વરૂપ છે, તે કમળ સમાન નેત્રોવાળા ભગવાન મંગલકારી છે, સર્વ પાપો દુઃખ અને અનિષ્ટોને હરનારા તે ભગવાન શ્રીહરિ સર્વ મંગલોનું ધામ છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પાપમોચીની એકાદશીની વ્રતકથા. આ પાપમોચીની એકાદશીની તિથિની આરંભ થાય છે 14 માર્ચ 2026 સવારે 8 વાગ્યા અને 10 મિનિટે. આ તિથિ પૂર્ણ થાય છે 15 માર્ચ 2026 સવારે 9 વાગ્યા અને 15 મિનિટે. તો ઉદયા તિથિ પ્રમાણે હંમેશા એકાદશીનું વ્રત કરવાનું હોય છે. તો આ વ્રત ફાગણ વદ 11 પાપમોચની એકાદશી 15 માર્ચ 2026 રવિવારના રોજ રહેવાનું રહેશે. આ પાપમોચીની તિથિના પારણા કરવાના રહેશે 16 માર્ચ 2026 સવારે 6:30 થી 9 વાગ્યા સુધીમાં કરવાના રહેશે. આજે એકાદશીના દિવસે નામ સ્મરણ, જાપ, જપ, ભજન, કીર્તન વગેરે કરવાના હોય છે. ગુરુ સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી, ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવ નથી અને ઉપવાસ કરવા જેવું મોટું કંઈ તપ નથી. ક્ષમા સમાન કોઈ માતા નથી, કીર્તિ જેવું કોઈ ધન નથી, જ્ઞાન જેવો કોઈ લોભ નથી, ધર્મ સમાન પિતા નથી, વિવેક સમાન કોઈ બંધુ નથી અને એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત નથી. જે માણસ ભગવાન વિષ્ણુનો એકાદશીની તિથિ આવે ત્યારે ઉપવાસ કરી ભગવાન મધુસૂદનની ભગવાન વિષ્ણુની પૂજા કરે તે સર્વ પાપોને ધોઈ નાખે છે. એકાદશી વ્રત નામથી અગ્નિથી 100 વર્ષથી સંચિત પાતકરૂપી ઈંધણ શીઘ્ર ભસ્મ થઈ જાય છે. મનુષ્ય જ્યાં સુધી ભગવાન પદ્મનાભના શુભ દિવસ એકાદશી તિથિએ ઉપવાસપૂર્વક વ્રત નથી કરતો ત્યાં સુધી આ શરીરમાં પાપ ટકી રહે છે. એકાદશી ઇન્દ્રિયો દ્વારા જે થાય તે સર્વ ઇન્દ્રિયોના ઉપવાસથી એકાદશીના ઉપવાસથી નષ્ટ થઈ જાય. એકાદશી સ્વર્ગ અને મોક્ષ આપનારી છે, રાજ્ય અને પુત્ર પ્રદાન કરનારી છે, શરીરને નિરોગી બનાવનારી છે. ગંગા, ગયા, કાશી કે પુષ્કર આમાંનું કોઈ પણ એકાદશીથી અધિક પવિત્ર નથી. એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુનું ધામ અનાયાસે પ્રાપ્ત થાય છે. નારદ મહાપુરાણના પૂર્વ ભાગમાં ચતુર્થ પાદના અધ્યાય 120માં 12 એકાદશીના વ્રતનો ઉલ્લેખ છે. મનુષ્યને સારા માર્ગે ચાલવા જપ, તપ, વ્રત, ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીનું વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 11 આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ 26 11 થાય. આ સર્વે 11ના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપો નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે. પાપમોચની એકાદશીનું મહાત્મય. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું કે હું તમને આ પાપમોચની એકાદશીમાં ચક્રવર્તી નરેશ મંધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે જે કહ્યું હતું તે હું તમને કહું છું. પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ક્ષેત્રરથ નામના રથમાં જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિન્નરોની સાથે વાજા વગાડતી રહીને વિહાર કરે છે. મજુદોષ નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવાને માટે ગઈ. તે મહર્ષિ એ જ વનમાં
રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી દૂર જ રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીત ગાવા લાગી. મુનિશ્રેષ્ઠ મેઘાવી ફરતા ફરતા એ બાજુ આવી ચડ્યા અને પેલી સુંદરી અપ્સરાને આ રીતે ગાન કરતી જોઈ સેના સહિત કામદેવથી પરાસ્ત થઈ બળપૂર્વક મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈને મજુદોષા તેની નજીક આવી વીણા નીચે રાખીને તેનું આલિંગન કરવા લાગી. મેઘાવી પણ તેની સાથે રમણ કરવા લાગ્યા. કામવશ રમણ કરતા તેને રાત અને દિવસનું પણ ભાન ન રહ્યું. આ રીતે મુનિજનોને લાયક સદાચારનો લોપ કરીને અપ્સરાની સાથે રમણ કરતા તેમને ઘણા દિવસો પસાર થઈ ગયા. મંજુઘોષા દેવલોકમાં જવાને તૈયાર થઈ જતી વેળાએ તેને મુનિશ્રેષ્ઠ મેઘાવીને કહ્યું, બ્રહ્મન, હવે મને પોતાના દેશ જવાની આપ રજા આપો. મેઘાવી ઋષિ બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી તમે મારી પાસે રોકાઈ જાઓ. અપ્સરાએ કહ્યું, વિપ્રવર, હજુ સુધી ન જાણે કેટલી સંધ્યા ચાલી ગઈ. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર તો કરો. લોમેજી ઋષિ બોલ્યા, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવીના નેત્ર આશ્ચર્યથી ચકિત ઉઠ્યા. એ સમયે તેમણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો માલુમ પડ્યો કે તેની સાથે રહેતા 57 વર્ષ થઈ ગયા હતા. તેને પોતાની તપસ્યાને નષ્ટ કરનારી જાણીને મુનિને તેના પર ઘણો ક્રોધ થયો. તેને શ્રાપ દેતા કહ્યું, પાપીણી, તું પિચાસીની બની જા. મુનિના શ્રાપથી દગ્ધ થઈને તે વિનયથી નતમસ્તક થઈ બોલી કે હે વિપ્રવર, આપ શાપનો ઉદ્ધાર કહો. 7 વાક્ય બોલવા યા 7 ડગલા સાથે સાથે ચાલવા માત્રથી સત્પુરુષોની સાથે મૈત્રી થઈ જાય છે. તો બ્રહ્મન, મેં તો આપની સાથે અનેક વર્ષો વિતાવ્યા છે. તેથી સ્વામી, આપ મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, મારી વાત સાંભળ. આ શ્રાપથી ઉદ્ધાર કરનારી છે. શું કરું? તે મારી ઘણી મોટી તપસ્યા નષ્ટ કરી નાખી છે. ફાગણ માસમાં વદ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે તેનું નામ છે પાપમોચિની. તે બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી, તેનું વ્રત કરવાથી તારી પિચાસતા દૂર થશે. આમ કહીને મેઘાવી પોતાના પતિ મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા અને તેમણે આવેલા જોઈ ચ્યવને પૂછ્યું, દીકરા, આ શું કર્યું? તે તો તારા પોતાના પુણ્યનો નાશ કરી નાખ્યો. મેઘાવી ઋષિ બોલ્યા, પિતાજી, મેં અપ્સરા સાથે રમણ કરવાનું પાપ કર્યું છે. કોઈ એવું પ્રાયશ્ચિત બતાવો જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચ્યવન ઋષિ કહ્યું, દીકરા, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચિની એકાદશી આવે છે તેનું વ્રત કરવાથી તારો પાપ રાશિનો વિનાશ થઈ જશે. પિતાનું આ વાક્ય સાંભળીને મેઘાવીએ વ્રતનું અનુષ્ઠાન કર્યું. આનાથી તેનું પાપ નાશ પામી ગયું અને તેને ફરીથી તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા. આ જ રીતે મંજુઘોષાએ પણ આ જ ઉત્તમ વ્રતનું પાલન કર્યું. પાપમોચનનું વ્રત કરવાને કારણે તે 50 યોનિથી મુક્ત થઈ અને દિવ્ય રૂપધારિણી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગ લોકમાં ચાલી ગઈ. જે શ્રેષ્ઠ પાપમોચિની એકાદશીનું વ્રત કરે છે તેમનું પાપ નષ્ટ થઈ જાય છે અને વાંચવા સાંભળવાથી સહસ્ત્ર ગૌદાનું ફળ પામે છે. બ્રહ્મહત્યા, સોનાની ચોરી, સુરાપાન અને ગુરુપત્ની ગમન કરનારા મહાપાપી પણ આ વ્રત કરવાથી પાપમુક્ત થઈ જાય. આ વ્રત ઘણું પુણ્યમય છે. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.